નમસ્કાર દર્શક મિત્રો, હું કિન્નરી આજકી ન્યૂઝના ભક્તિ ઉપાસના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। આ નવરાત અને 9 દિવસ દરમિયાન દેવી શક્તિના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। માના ચોથા સ્વરૂપ વિશે વાત કરીશું ત્યારે નવરાત્રીના ચોથા દિવસે દેવી શક્તિના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની રચના થઈ નહોતી એ સમયે ચારે બાજુ અંધકાર હતો, ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો। દેવી કુષ્માંડા અષ્ટભુજાધારી છે, ત્યારે કુષ્માંડા માતાને અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે। આ દેવી ભક્તોના કષ્ટ, રોગ, શોક, સંતાપોનો નાશ કરે છે અને આ સ્વરૂપની સંપૂર્ણ સમજ અને જાણકારી આપવા આજે આપણી પાસે ઉપસ્થિત છે શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, આપનું સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ, જય ખુલ્લા। શારદીય નવરાત્રીમાં ચોથા દિવસના પ્રમુખ દેવી માતા કુષ્માંડા છે। તેઓ સૃષ્ટિનું નિર્માણ કરનારા દેવી છે। તો શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને જણાવશો માં દુર્ગાના ચોથા સ્વરૂપ વિશે। સરસ વાત કરી। કુષ્માંડા ચોથા દિવસ, નવરાત્રીનો ચોથો દિવસ એટલે કુષ્માંડા માતાની પૂજા। કુષ્માંડા માતા ક્યારે પ્રગટ થયા? અલૌકિક છે કે જ્યારે આ બ્રહ્માંડની કોઈ ઉત્પત્તિ જ નથી, આ બ્રહ્માંડ હતું નહીં, કેવળ હવા અને ઉજાસ જ હતો, એ વખતે કુષ્માંડા ઉત્પન્ન થયેલા। અને જ્યારે કુષ્માંડા ઉત્પન્ન થયેલા ત્યારે દેવી જગતની અંદર સૌથી એક એમ કહેવાતા કે આ ચતુષ્કોણની અંદર એક કોણ જે એ કુષ્માંડાનો કોણ, એટલે કુષ્માંડા એટલે કોરું। આપણે શાકભાજીમાં કોરું વાપરીએ છીએ ને, એ કોરું, પણ એ કોરું માતાજીના નિવેદ્યમાં વપરાતું હતું, ભોગમાં વપરાતું હતું, એટલે એમનું નામ કુષ્માંડા પડ્યું। કુષ્માંડાની અલૌકિક શક્તિ દિવ્ય જ્યોતિ છે અને દિવ્ય જ્યોતિમાં એમને પોતે ઘણા બધા કર્મો કર્યા, પણ કેવી રીતે કર્યા? અંતર્ધ્યાન રહી, કોઈને દેખાતા નહોતા, અંતર્યામી હતા। અને એ જ્યારે સૃષ્ટિનું સર્જન થયું એ પહેલાના હતા, એટલે કોઈ જોયા જ ના હોય। એટલે એક વાત ચોક્કસ છે કે માતાજી સૌથી પહેલા એ પ્રગટ થયા ત્યારે જીવનની અંદર તમામ પ્રકારના સુખો, ભૌતિક સુખો, આધ્યાત્મિક સુખો, ધાર્મિક સુખો, તમામ પ્રકારના સુખો પ્રાપ્ત કરવા માટે કુષ્માંડાની પ્રાર્થના કરવામાં આવતી। જીવનના હર પડે લોકોએ જીવનની સ્થિતિઓને નાબૂદ કરવા માટે મા ભગવતીની પૂજા થાય છે। નવદુર્ગા, કુષ્માંડા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધાત્રી, ચંદમાતા, શાકાંબરી, રજનીતિકા, આવી 9 દુર્ગાઓ છે। આ 9 દુર્ગાઓમાં ચોથી દુર્ગા છે એ કુષ્માંડા। અને જ્યારે ભવાનીએ જ્યારે કુષ્માંડાના રૂપમાં મા પાર્વતીએ જ્યારે મહાકાલીએ જ્યારે પોતાના રૂપની અંદરથી એક રૂપ આપ્યું અને એમને કુષ્માંડા તરીકે સ્થાપના કરી, ત્યારે કુષ્માંડાએ એટલું જ કીધું કે મા, તમે મને વિધિ તો આપી, મને જન્મ તો આપ્યો, મને એનું કામ બતાવો, મારે કામ શું કરવાનું? ત્યારે કુષ્માંડાને એટલું જ કહેવામાં આવ્યું કે અમે તમને જન્મ આપ્યો છે, તમને કામ બતાવીએ છીએ, તમે ધીરજ અને શાંતિથી બેસો। એટલે એક પથ્થર ઉપર જઈને માતાજી બેસી ગયા। જ્યારે માતાજી બેસી ગયા ને ત્યારે મા પાર્વતી એમ થયું કે આ રિસાઈ કે શું થઈ ખબર ના પડી, એટલે એમને પાર્વતીએ બોલાયા કે કુષ્માંડા અહીંયા આવ। એટલે કુષ્માંડા ત્યાં ગયા, એટલે માતાજીને વંદન કરી અને પૂછ્યું, માતાજી બોલો, કે તને ખોટું લાગ્યું મેં તને કીધું બેસવાનું? તો કે ના મા, એવું નથી, પણ તમે મને કીધું બેસવાનું એટલે હું એક શીલા પર બેસી ગઈ। તો કે તારા આ કામ કરવાની પદ્ધતિ તારી બહુ વિચિત્ર છે, તું તામસી પ્રકૃતિની છે, ગરમ સ્વભાવની છે, એટલે મારે તને સાચવવી પડે, નહીતર તું કંઈક અવળું કરી બેસે તો અર્થનો અનર્થ થઈ જાય। એટલે કે મા બોલો, મારો તામસી પ્રકૃતિનો સ્વભાવ છે, એ પ્રકૃતિ બદલું કેવી રીતે? એટલે કે મારે કે માતાજીએ કીધું તારે બદલવાની કોઈ જરૂર જ નથી, એ બધું હું જ બદલી દઉં, પણ એટલું યાદ રાખજે કે મારો ઈશારો તારા માટે કાફી હશે। એટલે માતા પાર્વતી એમને ઈશારો આપ્યો અને પોતાના દેહમાંથી એક અંગ કાઢી અને એમના એ મૂકી દીધું હૃદયની અંદર। આ તારા હૃદયમાં જ્યાં સુધી મારું અંગ હશે ને ત્યાં સુધી તને કોઈ ચિંતા નથી, તને કોઈ ભય નથી। એ કે મા, મને આમે ભય નથી, કારણ કે હું તો આ સૃષ્ટિનું સર્જન થયું ને એ પહેલાંની જન્મેલી છું। આજે તમે મને જન્મ ફરીથી આપી અને તમે મારું નામ કુષ્માંડા પાડ્યું છે, તો કે હું શેના કામમાં આવીશ? કે જ્યારે જ્યારે યજ્ઞ, હોમ, હવન, નવચંદી, વાસ્તુ પૂજન થતા હશે ત્યારે જે મને ભોગ ધરાવવામાં આવે છે એ આ કોળાનો ભોગ છે, એ કોળું વધેરશે, એટલે તારું નામ દેવા છે કુષ્માંડા। એટલે કુષ્માંડા એટલે કોરું, અને કોરાનો ભાવાર્થ એ છે કે માતાજીના ભોગમાં પહેલાં આપણા પશુ ચડાવતા હતા, બકરા ચડાવતા હતા, ફાળા ચડાવતા હતા, આવું બધું, પણ અત્યારે એ પ્રમાણે રહ્યું નહીં। એટલે માતાજીએ કીધું કે બધાના કરતાં આ જે ધરાવશે ને એ જ સારામાં સારું છે। એટલે એ દિવસે કુષ્માંડાને પોતાના નામની ખબર પડી કે હું કુષ્માંડા એટલે કોરું,
અને કુબરાએ પોતાની જાતને એટલી બધી ધૈર્યવાન અને શક્તિવાન માની કે જ્યારે હું મારો જન્મ થયો ત્યારે અલૌકિક હતું, ત્યારે મને કોઈ ખબર નથી, મને કોઈ ઓળખતું નથી, પણ આજ જ્યારે હું સમાજની અંદર આ સંસારની અંદર જ્યારે મારું નામ પડશે તો કુષ્માંડા એટલે શક્રાદેયના ચોથા અધ્યાયની અંદર માતાજી એ ઉપસ્થિત થાય છે. અને જ્યારે માતાજીની એ ઉપસ્થિત થાય ત્યારે માતાજી શક્રાદેયના સ્વરૂપ ગણાય છે. ત્યારે દેવોએ દાનવોએ બધાએ ભેગા થઈ અને માતાજીને પ્રાર્થના કરી હતી કે માં શુંભ નિશુંભનો વધ કરો, ચંડમુંડનો વધ કરો અને અમારું કલ્યાણ કરો. ત્યારે કૃષ્ણદાએ કીધું કે એની તમે ચિંતા ના કરો, મને જે આદેશ મળ્યો છે ને એ આદેશ પ્રમાણે હું કામ કરીશ, તમે ચિંતા ના કરતા. પણ જ્યારે જ્યારે તમારે મારી જરૂર પડે ત્યારે કેવળ મને યાદ કરજો, હું હાજર થઈ જઈશ. અને માતાજી એ એક દરેક યોદ્ધાઓને રાક્ષસોનો નાશ કર્યો. જ્યારે નાશ કર્યો ને ત્યારે પૃથ્વી પર સન્નાટો છવાઈ ગયો. ત્યારે બધા જ દેવો રાજી થઈ ગયા અને રાજી થઈ ગયા ને ત્યારે માતાજીની શક્રાદેયની સ્તુતિ કરાઈ. અને એ શક્રાદેયની સ્તુતિ ગાવાથી તમામ પબ્લિક જે માનવો હતા એ બધાના મનની અંદર શાંતિ પ્રાપ્ત થઈ. અને એ શાંતિ પ્રાપ્ત થવાથી આજે પણ એમ કહેવાય કે માતાજીના ચોથા અધ્યાયની દેવોએ પૂજા કરી હતી, દેવોએ ક્ષમા કરી હતી કે માં તમે હતા તો અમે બધા બચી ગયા, તમે ના હોત તમે કોઈ બચવાના નહોતા, આ રાક્ષસો અમને મારી નાખત. એટલે એ વખતે એમને એક યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર માતાજી ખૂબ રમ્યા અને એ રાક્ષસોને ખૂબ રમાડ્યા અને રમાડીને માર્યા. અને મારતી વખતે એ બધા રાક્ષસોએ માતાજીના મુખના સામે જોયું એટલે એમના બધાનો મોક્ષ થયો. માતાજીને એક નિયમ છે કે જે કોઈ માણસ મૃત્યુ વખતે પોતાના ઈષ્ટદેવ કુળદેવી કે પોતાના ઈષ્ટને માનતો હોય એના નામ સામું જુએ, એના કામ સામું જુએ તો એનો મોક્ષ ગતિનો થાય છે. ત્યારે આ તો સ્વયં મા હતી અને માના સામે જોઈ અને બધા રાક્ષસોને મોક્ષ આપ્યો. ત્યારે એક ઋષિએ પૂછ્યું પણ ખરું કે મા બધા મરી ગયા, આટલા બધા પાપ કર્મ કર્યા હતા તો એ પાપ કર્મનું શું થશે? ત્યારે માતાજી એટલું જ કીધું કે એ બધાએ પાપ કર્મ કર્યા હતા, એમની સજા એમને મળી ગઈ. કોઈનો હાથ ગયો, કોઈનો પગ ગયો, કોઈનું માથું ગયું, કોઈનું ધડ ગયું, બધું જ ગયું. પણ છતાંય એ બધું જવા છતાંય એમને મારા સામે દ્રષ્ટિ કરી હતી. એ રાક્ષસોની દ્રષ્ટિ મારા સામે હતી. એટલે જ્યારે એમને મળતી વખતે મારું સન્મુખ જોયું ને એટલે બધાને મોક્ષ મળી ગયો છે. તમારે આની ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે મને કહો કે તમને શું થયું? ત્યારે એમને કીધું કે માં અમે તો એક જ પ્રાર્થના કરીએ કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્મૈ 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 નમઃ. એ માં તમે હવે મને શક્તિ આપો. ઋષિમુનિએ કીધું કે હવે તમે અમને શક્તિ આપો અને તમે જ્યારે શક્તિ આપશો ને તો અમે આ પૃથ્વી પર દેવલોકનું કાર્ય, પૃથ્વીલોકનું કાર્ય, મનુષ્યલોકનું કાર્ય, ધાર્મિક કાર્ય, અન્ય કાર્યો અમે સારી રીતે કરીશું. પણ છતાંય ઋષિમુનિઓને કહેતા ગયા માતાજી કે જો હું હજુ તમને કહું છું કે જ્યારે જ્યારે તમને જરૂર પડે ત્યારે કેવળ મારું નામ સ્મરણ કરજો, હું હાજર થઈ. અને એ જ વખતે મા ભગવતી પાર્વતીજી સ્નાન કરવા આવ્યા હતા નદીના કિનારા. ત્યારે શક્રાદેય સ્તુતિના જે સ્તુતિ કરતા બધા લોકો હતા, જે સંન્યાસીઓ હતા, સાધુઓ હતા, એ બધાએ પૂછ્યું કે તમે કોની સ્તુતિ કરો છો? કે મા ભગવતીની સ્તુતિ કરીએ છીએ. કે ભગવતી હું પોતે જ છું, બોલો ને કેમ તમે સ્તુતિ કરી? ત્યારે એમને એટલું જ કીધું કે એ સ્તુતિ કરવાના ગાન સાથે હું તમારી સામે સમક્ષ હાજર થઈ ગઈ છું. તમારા જે દુઃખ દર્દ હોય ત્યારે માતાજીને એટલું જ કીધું કે ચંડમુંડનો વધ કરો, બધા અસુરનો વધ કરી અને અમને સુખ આપો. કારણ કે અમારું બધું જ સુખ આ રાક્ષસોએ લઈ લીધું છે. એનું રાજ પણ પડાવી લીધું છે. એના બધાના સૂર્યનું તેજ લઈ લીધું, ચંદ્રનું તેજ લઈ લીધું, નવગ્રહોનું તેજ લઈ લીધું. એના ઘેર બધા પાણી ભરે, વાયુ પોતાના વાયુથી આનું ઘર સાફ કરે. વરસાદ પડે એટલે એથી એનું ઘર સાફ થઈ જાય, ચોખ્ખું થાય, પાણી ભરાઈ જાય. આ બધું જ થાય છે. અમે બધા એમના અંદરમાં આવી ગયા છીએ. તો માતાજી અમે તમને અમને મુક્તિ અપાવો. ત્યારે કૃષ્ણને એટલું જ કીધું કે મુક્તિનું પ્રાણ મારું છે, તમે મને કેવળ કહી દો એટલે હું તમને મુક્તિ અપાવું. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું માતાજીને, એ માં જગતજનની, હું આજ તમને વંદન કરું છું કે આ દેવોને જે પરાગત પામી છે, જે અત્યારે બધા દેવો રાક્ષસોના અંડરમાં છે, એ બધા જ દેવોને તમે મુક્ત કરો. ત્યારે માતાજીએ કીધું તથાસ્તુ. અને એમ કહીને માતાજી ત્યાંથી અલોપ થઈ ગયા. એ જ વખતે સ્નાન કરતા મા પાર્વતી એટલે કે શૈલપુત્રી જેને કહેવામાં આવતા કે હિમાલયમાંથી પ્રગટ થયેલી દેવી, જેના રૂપમાંથી અનેક ઓજાસ નીકળ્યો, એ વખતે એ ઓજાસમાં ભગવાને એમને બધાને આયુધો આપ્યા.
માતાજી જેવા પ્રગટે ચેન્જ પુરુષ પ્રગટ થયો, મોટો ઘોડો થયો. એને ઘોડો એટલો દેદીપ્યમાન હતો કે આખા પૃથ્વી પર ના સમય એવડો મોટો હતો. એમાંથી દરેક દેવીઓ કુષ્માંડા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધાર્થી, સ્કંદમાતા આ બધા દેવીઓ બહાર આવ્યા. અને બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ એમને દરેકના આયુધો આપ્યા અને દરેકના કામ બતાવ્યા. એટલે માતાજી કુષ્માંડાના સ્વભાવથી બધા જ પરિચિત હતા, કોઈ ચલિત થાય એવા નહોતા. એટલે દેવી એક જ વાક્ય કીધું કે સર્વભૂતેષુ સંસ્થા, સર્વભૂતેષુ સંસ્થા. તમે બધા જ આ ભૂતોમાંથી પ્રવિષ્ટ થયા છો, આ તેજ પૂર્વમાંથી મારા શરીરમાંથી પ્રગટ થયા છો. એટલે મારા શરીરનું જે અદિત્ય છે, જે ક્રમ છે, જે આત્મા છે, જે વ્યાખ્યા છે, જે વ્યાધિ છે, જે ઉપાધિ છે, એ બધાનો નાશ કરવા માટે હું તમને પ્રેરણા આપું છું. અને એ જ દિવસે માતાજીએ બધા જ દેવીઓની, ત્યારે મહાકાલી આવી, મહાલક્ષ્મી આવ્યા, મા સરસ્વતી આવ્યા, મા શારદા આવ્યા. આ બધા દેવીઓને પોતપોતાની રીતે પોતાના કામ બતાવી અને એમને દરેકને કીધું કે તમે તમારું કામ કરો. ત્યારે લક્ષ્મીજી ઊભા રહી ગયા, મારું કામ, તમે ક્ષીર સમુદ્ર સાગરમાંથી ઉત્પન્ન થયેલા છો અને વિષ્ણુ પત્ની છો, તમે વિષ્ણુના વરેલા છો, મારાથી તમને કામ તો બતાવાય જ નહીં. છતાંય પણ તમે મને પૂછ્યું છે, માગ્યું છે, એટલે હું તમને કામ કીધું છે, તમને ખોટું ના લાગે એટલા માટે કહ્યું કે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ નમસ્તે. હે માં, તમે લક્ષ્મી રૂપે બધાના ઘરમાં વસ્યો. એટલે માતાજી બધાના ઘરમાં લક્ષ્મી રૂપે વસ્યા. અને જ્યારે જરૂર પડે ત્યારે મહાલક્ષ્મીની સ્થાપના કરતા હોય, મહાલક્ષ્મીનું કોષ્ટક કરતા હોય છે અને મહાલક્ષ્મીના મંત્રો કરતા હોય છે. એ મંત્રો બોલી અને મહાલક્ષ્મીને પસંદ કરતા હોય છે અને પોતાના ઘરની અંદર ધન ધાન્યથી ભરેલા રહેતા હોય છે. પછી આવ્યા મહાકાલી. તો મહાકાલી કીધું મારું, એને એટલું જ કીધું કે એ કાલી, તારું કામ કેવળ બધાનો સંહાર કરવાનું છે. માતાજીએ કીધું હું બધાનો સંહાર કેવી રીતે કરી શકીશ? એ તારે એની ચિંતા કરવાની. તારી તારા બે બાહુઓની અંદર મારી અષ્ટભુજા છે, એમાંથી 2 ભુજાઓ તને આપું છું, એક ખડગ આપું છું અને એક ધોષ આપું છું. આ 2 વસ્તુ તારી પાસે રાખ. ખડગથી માતાજીએ બધા રાક્ષસોનો નાશ કર્યો અને ધોષથી એની અંદર જે વહેતું લોહી હતું એ બધું ધોષની અંદર પી અને પોતે પી ગયા. કારણ કે એક રાક્ષસ મળે ને એટલે 1000 રાક્ષસો લોહીમાંથી ઉત્પન્ન થાય. એ વખતે યુદ્ધની અંદર હજારો સૈનિકો મરી ગયા, હજારો રાક્ષસો મરી ગયા અને એ રાક્ષસોના લોહી એટલા બધા વહી ગયા, એટલા બધા મરદા પડ્યા હતા કે કંઈ પૂછવાની વાત નહીં. એટલા બધા માણસો મરી ગયા હતા, એટલા રાક્ષસો મરી ગયા હતા અને દરેકના શરીરમાંથી નીકળતું લોહી એ નદીની જેમ વહેવા લાગ્યું. અને વહેવા લાગ્યું ત્યારે માતાજી એટલું જ કીધું કે આ નદીમાં જેમ લોહી વહે છે એમાંથી એટલા રાક્ષસો ઉત્પન્ન થશે. અને જ્યારે રાક્ષસો ઉત્પન્ન થયા એટલે માતાજીના એક સાથે બધે 3-4 જણને મારવા પડે. ત્યારે માતાજીના તો 8 હાથ. એ 8 હાથી કુષ્માંડાએ બધાનો વધ કર્યો અને વધ કરી અને બધાને મોક્ષ આપ્યો. એ જ વખતે સંભોયાતઃ એમ કહેવાય, શિવાંભો શિવાંભો શિવાંભો. હે શિવ, રક્ષંતિ રક્ષંતિ રક્ષંતિ, અમારી રક્ષા કરો, રક્ષા કરો. ત્યારે મા ભગવતી એટલું જ કીધું, હે શિવ, પાર્વતીના ઉદરમાંથી જે પ્રગટ થયેલા, પાર્વતીના તેજ પૂર્વમાંથી પ્રગટ થયેલી હું કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધાર્થી, સ્કંદમાતા છું. અને એ જ વખતે એ બધા જ દેવીઓએ પોતાના દેવોના પ્રાર્થના કરી, હે શિવ, મૃત્યુંજય વિજય આપવાવાળા, મૃત્યુંજય મહાદેવમ સાહેમામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ તમન કંબ જામ હે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધનાથ મૃત્યુર મુક્ષય માવતા. હે શિવજી, હું તમને વંદન કરું છું કે તમે મૃત્યુ પર વિજય આપવાવાળા છો, તો બધાને વિજય અપાવજો. તો કે ઉભા રહો, આ મરેલા મંદાઓને બધાને આગા પાછા થવા દો, તમે એમાંથી બહાર આવી જાઓ, આ લોહીની નદીઓમાંથી બહાર આવી જાઓ. ત્યારે માતાજી કીધું આટલી લોહીની નદીઓ, એટલે તત્કાલી બોલી કે મને આદેશ કરો, આ બધું જ લોહી હું પી જઈશ. અને તરત જ માતાજી ખપડ લીધું અને જ્યાં આમ કરીને ધર્યું ને એની હાથે બધું એ જેટલું લોહી હતું એ બધું જે લોહી પી ગયા, એમાંથી બધા રાક્ષસો નષ્ટ થઈ ગયા, નાશ થઈ ગયો. અને એ વખતે મા કાલીએ કીધું હવે બોલો મારું શું કામ છે? ત્યારે એટલું જ કીધું કે મા કાલી, તમે બધાનું લોહી આરોગી ગયા છો, પી ગયા છો, તો હવે તમે તૃપ્ત થયા છો, હવે તમારે જે કંઈ કરવું હોય એ કરી શકો છો. એટલે માતાજીના મનની અંદર ઈચ્છા થઈ કે મેં આટલું લોહી પીધું. માતાજી એકદમ ખુશ થઈ ગયા અને નાચ કરવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. અને એ વખતે ત્રિપુરના સ્વામી અધિપતિ મહાદેવ, તરત જ વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ત્રણેય બધા દેવોના દેવ મહાદેવ બધા પ્રગટ થઈ ગયા અને બધાએ માતાજીને વંદન કરી કે હવે માં ક્ષમા કરો, હવે તમારા નૃત્યને તમે બંધ કરો,
હવે તમારી આરાધના કરવા માટે મનુષ્યને આદેશ આપો કે જેથી કરી મનુષ્યો એ તમારી પૂજા કરી શકે, આરાધના કરી શકે અને ઉન્મત્ત પદે એ પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકે. એટલે માતાજી ત્યાં રૂકી ગયા અને માતાજીએ કેવળ એટલું જ કીધું, તથાસ્તુ ભવતુ સદા સુખી રહો. મનની શાંતિ, તનની શાંતિ એ મેળવવા માટે મહાકાલીની પૂજા કરવી જોઈએ. ધર્મની અંદર, કર્મની અંદર કોઈ પણ આદિ વ્યાધિ આવતી હોય, ઉપાધિ આવતી હોય તો મહાકાલીની પૂજા કરવી જોઈએ. અને જ્યારે મહાકાલીની પૂજા કરીએ ને ત્યારે આપણને શક્તિ મળતી છે, બળ મળતું હોય છે. જ્યારે બળ મળે ને ત્યારે આપણે આગળ ને આગળ વધતા જતા હોઈએ છીએ. જ્યારે લક્ષ્મી ખૂટે ને ત્યારે મહાલક્ષ્મીને યાદ કરવા જોઈએ, વિષ્ણુ પત્નીને યાદ કરવા જોઈએ. વિષ્ણુ માયેથી લક્ષ્મી, એટલે કીધું કે વિષ્ણુની પત્નીને યાદ કરવાથી તમને લક્ષ્મીની પ્રાપ્ત, ધન ધાન્ય પુત્ર પરિવારનું સુખ પ્રાપ્ત કર્યા. એટલે બ્રહ્માજીને યાદ કરવા જોઈએ, હે બ્રહ્માજી મારા ઘરની અંદર બાળક નથી, 5, 7 વર્ષ મેં લગ્ન જીવન ભોગ્યું પણ છતાંય અમારા બાળક નથી. તો બ્રહ્માજી તરત જ કે પુત્રવાન ભવ, એટલે તરત એને બાળક થાય. આ દ્રષ્ટિ રાખી અને આ ઉપાસના કુષ્માંડાએ કરાવી. અને જ્યારે કુષ્માંડાએ આ ઉપાસના કરાવી ત્યારે એમની ફૂલથી વધારવામાં આવ્યા. અને એ વખતે કયા ફૂલ હતા? સૃષ્ટિના સર્જનહાર એ બધા ફૂલ, બ્રહ્માજીએ બધા ફૂલ બનાવેલા હતા. અનેક પ્રકારની વનસ્પતિઓ બનાવી લીધી. એ બધી વનસ્પતિઓ બધી એક જ વનસ્પતિને પાસ કરી, બધી વનસ્પતિ રવા દીધી. બધી વનસ્પતિને આશીર્વાદ આપ્યા કે તમે બરાબર રહો, તમે ફૂલો ફાલો, તમારામાં ફૂલ આવે અને તમે મૂર્જાઓ અને પાછા ઊભા થાઓ. પણ એક જ વનસ્પતિ એવી હતી કે જે માતાજીના ચરણોની અંદર મૂકવામાં આવે. અને જ્યારે એ વનસ્પતિ મૂકવામાં આવી ને ત્યારે માતાજી ખૂબ ખુશ થઈ ગયા. તો એ વનસ્પતિ કેવી હશે? એ વિચારવા જેવી વાત છે. એ વનસ્પતિનું નામ આજ દિન સુધી શાસ્ત્રોની અંદર એક જ જગ્યાએ લખાયેલું છે, દેવી ભાગવતની અંદર. આ સિવાય બીજા કોઈ ઠેકાણે એનો ઉલ્લેખ કરવામાં નથી. એ છે વાત છે ડાબ, જેને આપણે દર્ભ કહીએ છીએ. એ દર્ભ માતાજીના ચરણોમાં મૂકી અને માતાજીને કીધું, માં તમને અતિ પ્રિય આ ડાબ છે તો તમારા અમે ચરણોમાં મૂકીએ છીએ, માં તમે એનો સહજ સ્વીકાર કરો. અને જ્યારે ડાબનો સ્વીકાર કર્યો ને ત્યારે માતાજી ખૂબ ખૂબ થઈ ગયા. વાહ વાહ, એ દેવો તમે મારું સરસ કામ કર્યું, જે મને પસંદ હતું એ તમે મને આપ્યું છે, માટે હું ખૂબ ખુશ છું. હવે માગો, તમારે જે જોઈતું હોય ત્યારે માગો. ત્યારે એટલું જ કીધું કે માં રાક્ષસોનો તમે સંહાર કરી નાખ્યો છે. પણ ફરીથી માતાજીએ ફરીથી કીધું, એ રાક્ષસો તમે દેવો તમે જરાય ચિંતા ના કરતા, જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે ત્યારે મને યાદ કરજો, મનના સંકલ્પથી યાદ કરજો, દિલથી યાદ કરજો, હું તમારી સાથે હંમેશ માટે રહીશ. અને જ્યારે પણ બીજા રાક્ષસોનો વધ કરવાનો સમય આવ્યો ત્યારે એ વખતે બધા દેવો પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા કે ભગવાન હજુ અમને બહુ તકલીફ છે, અમારું રાજ અમને પાઠ મળ્યો નથી, હજુ અમારા દેવો સ્વીકાર કર્યો નથી, બધા દેવોને એમને બંદીખાને રાખ્યા છે, એ બંદીખાનામાંથી બધાને મુક્ત કરાવો. ત્યારે વિષ્ણુ ભગવાને એટલું જ કીધું કે તમે માયેથી વિષ્ણુ માયેથી વિષ્ણુ માયેથી વિષ્ણુ માયેથી. એ વખતે માતાજીએ તરત જ રૂપ કર્યું કુષ્માંડાનું અને કુષ્માંડાની આરાધના કરી અને કુષ્માંડા તરત જ બહાર આવ્યા અને કીધું, બોલો દેવો શું આજ્ઞા છે? ત્યારે કીધું, માં તમે કીધું છું કે જ્યારે તમને તકલીફ પડે ને ત્યારે તમે મને યાદ કરજો. આજ અમને આ તકલીફ છે, અમારું રાજપાટ બધું લઈ લીધું છે, એ બધું જ અમને પાછું અપાવડાવો. અને માતાજી ફરીથી યુદ્ધ કર્યું. એ કેટલા વર્ષો સુધી ચાલ્યું યુદ્ધ અને એમાં ઘણાય રાક્ષસો મરી ગયા, ઘણાય ભેદ થઈ ગયા, કોઈના હાથ ગયા, કોઈના પગ ગયા, કોઈના માથા ગયા, આ બધું જ ગયું. પણ બધાએ મોક્ષ આપી અને માતાજીએ બધાને કીધું કે તમે તમારે યથાસ્થાન પર પધારી જાઓ, હવે તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. એ દિવસે આ પૃથ્વી પર રાક્ષસોનો નાશ થઈ ગયો. પણ હજુ આ કળિયુગની અંદર આપણામાં હજુ રાક્ષસો છે. એ સ્વાધીનતા પ્રમાણે છે, પોતાના મન પ્રમાણે છે. એ રાક્ષસોના પોતાના જે મનની અંદર જે ઉપચારો પેદા થાય, મનની અંદર જે ધૃણાઓ પેદા થાય, મનની અંદર જે પ્રેમ ઉત્પન્ન થાય, એ પ્રેમથી માતાજી વશ થાય, પણ ધૃણાથી માતાજી વશ થતા નથી. માટે જે કોઈ કર્મ કરો એ માતાજીને આગળ રાખી નમસ્કાર કરી નમ્યો એ સૌને ગમ્યો, એ રીતે માતાજીને વંદન કર્યું. આ છે મા કુષ્માંડાની આખી વાર્તા. નવરાત્રીમાં માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રીનો ચોથો દિવસ છે, ત્યારે નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તો જાણીશું કે કુષ્માંડાની પૂજા કરવાનો સમય શું છે. કુષ્માંડાની પૂજા કરવાનો સમય બરાબર યજ્ઞ થતો હોય અને બરાબર 4:30, 4:45, 5 કે 5:15 વાગે જ્યારે શ્રીફળ ઉમાતું હોય એ પહેલા કુષ્માંડાને વધ આપવામાં આવે છે. અને એ કુષ્માંડા એટલે કોરું, એ કોરુંનો માલ જ્યારે ઘા કરવામાં આવે ને ત્યારે બોલાતું છે, મમમ ચેતાહી સર્વ કલ્યાણી વિષ્ટા એતઃ સર્વ કલ્યાણો ભવમ ભવામી સ્વમાન. એટલે કે માં જ્યારે જ્યારે અમે તને યાદ કરીએ ત્યારે ત્યારે આ ભોગ તને આપીએ છીએ, આ કુષ્માંડા તારો ભોગ આપીએ છીએ, એ ભોગનો સહજ સ્વીકાર કરી અને અમારા પરિવારને તું સુખ શાંતિને વૈભવ આપ.
એવું માનવામાં આવે છે કે દેવી કુષ્માંડાની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતા હર મુશ્કેલીથી બચાવે છે. તો જાણીશું માનું ચોથું નોરતુંનું સ્વરૂપ એટલે કે કુષ્માંડાને રીઝવવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ. દરેક માતાજીના એક અલગ અલગ મંત્રો હોય છે, પણ એક મુખ્ય મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડવિચ્ચે નમઃ, ઓમ ચામુંડાય નમઃ, ઓમ કૃષ્માંડાય નમઃ, ઓમ કૃષ્માંડાય નમઃ. તમે કૃષ્માંડાના નામથી પણ માળા કરી શકો, મા ભગવતીના નામથી. કારણ કે નવ દુર્ગાઓ છે, નવ દુર્ગામાં અતિ મહત્વનું રૂપ છે પાર્વતી, અને પાર્વતીના રૂપથી તમે ભગવાન શિવજીની પણ પૂજા કરી શકો અને મા પાર્વતીની પૂજા કરી શકો. અને એથી પણ મા રાજી થતી હોય છે કે મારી જે ઉદ્ભવી કરી હતી, જેને મને ઉત્પન્ન કરી હતી, એની પણ પૂજા થાય તો એ પૂજા મારી જ કહેવાય. મા બાપની પૂજા થાય તો છોકરાઓ રાજી થાય. એમ માની પૂજા, શિવજીની પૂજા થઈ, પાર્વતીની ઈશ્વર પાર્વતીની પૂજા થઈ, ત્યારે કૃષ્માંડા ખૂબ રાજી થઈ ગઈ અને એમ કીધું કે વાહ, મારા ભક્તોએ મારી તો પૂજા કરવાના બદલે મારા માતા પિતાની પૂજા કરી છે, માટે હું તમારા પર ખૂબ રાજી છું અને તમને હું આશીર્વાદ આપું છું કે શતમ જેવા શરદ તમે 100 વર્ષના થાવ, ભર્યું ભોગવો અને તમારું કલ્યાણ થાય, કલ્યાણ થાય, કલ્યાણ થાય, એવા માતાજી આશીર્વાદ આપી. આમ તો ભક્તો માતાને યથાશક્તિ પ્રમાણે જે કંઈ પણ પ્રસાદ ધરાવે છે તે તેમને પસંદ આવે છે, પરંતુ માતા કુષ્માંડાને નૈવેદ્યમાં સૌથી વધારે શું પ્રિય છે? આ બી બહુ સરસ મહત્વની વાત. પ્રસાદ જેના હાથમાં આવે ને, સત્યનારાયણની કથાનો પ્રસાદ હાથમાં આવે, શીરો હાથમાં. તમે રોજ શીરો બનાવો અને સત્યનારાયણની કથાનો શીરો બનાવવામાં ઘણો લાખ દાડાનો ફેર હોય છે. એ શીરો તમે સત્યનારાયણની કથા જેવું ના બનાવી શકો. એ જ હોય ઘી, એ જ ગોળ, એ જ ખાંડ, એ જ બધું હોય છે, છતાં પણ તમે એનો કંઈક સ્વાદ જુદો હોય, કારણ કે એની અંદર ભગવાન નારાયણની દ્રષ્ટિ પડેલી છે, સત્યનારાયણની દ્રષ્ટિ પડેલી છે, એટલે એ પ્રસાદની અંદર મહેક, એનો સ્વાદ કંઈ અનેરો હોય છે. એમ માતાજીના કુષ્માંડાના પ્રસાદની અંદર પણ મહેક છે, એવી મહેક છે કે જે કુષ્માંડા એનું બલિ એટલે કે જે વેદ આપણે બલિ આપી છે, એ કોળું જ્યારે એ લઈ અને એનેથી કકડા કરી અને યજ્ઞની અંદર સામેલ કરવામાં આવે, એને નાખવામાં આવે, માતાજીને ધરાવવામાં આવે, ત્યારે માતાજી ખૂબ ખુશ થઈ જતા હોય છે કે મારું કોરું, મારું નામ છે અને મારું કોરું છે, એ જ હું કુષ્માંડા છું અને મને એ ધરાવવામાં આવે છે, એટલે માતાજીને પહેલું કોરું ધરાવવું જોઈએ. કોરું સાથે સાથે ગવારની શાક, ગવાની સિંગોનું શાક, કોરું, આ બે મિશ્રિત કરવાના. બીજું સરસ મજાની ખીચડી બનાવવાની. ખીચડી પણ કોની? લીલા મગ હોય ને, એને એ મગ ભરેલા હોય એ મગ અને ચોખા ભેગા કરી મિશ્રિત કરી અને એની ખીચડી બનાવવાની. એક કોરું, ગવાર અને ખીચડી આ માતાજીને ધરાવવામાં આવતી હોય છે. અને એ વખતે જે આપણા પૂજાના જે અંદર બનાવેલા પંચામૃતો છે, દૂધ, દહીં, મધ, ઘી, સાકર, એ પણ માતાજીને ધરાવવામાં આવે છે. અને સાથે સાથે એ પ્રસાદની વચ્ચે એક બીજો પ્રસાદ છે, એ પ્રસાદ પણ તમારે જમવો જોઈએ. અને એ પ્રસાદ જમવાથી તમારી આખી શરીરની ક્રાંતિ બદલાતી હોય છે. એ કોરું ને ગવાના શાક અને ખીચડી ખાવાથી તમારી આખી ક્રાંતિ બદલાતી હોય છે. એ તમારી સમૃદ્ધિ આપતી હોય છે. લીલું મગ જે માણસ ખાય રોજ, એના ચાલે પગ. એટલે માતાજી કીધું છે કે તમે હંમેશા મગ ખાજો, ખીચડી ખાજો, કારણ કે પાચનમાં બહુ હલકી હોય છે, એ તમારા શરીરને માફક આવે. અને એથી માતાજીએ કીધું કે મને જે અતિશય કોરું અને ખીચડી અને ગવાનું શાક પસંદ છે. ગવાર પણ એક એવી વસ્તુ છે કે જે ગવાર ખાવાથી મને માણસના પગની અંદર તાકાત આવે, પગમાં તાકાત આવે, બરાબર. અને કોરું ખાવાથી બુદ્ધિનો વધારો થાય. આ માતાજીનો પ્રસાદ છે. અને છતાંય તમારી ઈચ્છા હોય તો માતાજી આગળ પેડા, બરફી, મોહનથાળ બધું જ ધરાવી શકો છો. દરેક વસ્તુ માતાજી ભક્ષણ કરતી હોય છે, એનો સ્વીકાર કરતી હોય છે. માં કોઈ દિવસે કોઈ વસ્તુનો અંદાજ જ નથી કરતી. માના તો શરીરમાં એટલી જ વાત છે, એના દિલમાં એટલી જ વાત છે કે તમે મને નમ્યા, હું તમને ગમ્યું. બસ તમે મને પૂછ્યું, મેં તમને જવાબ આપ્યો. તમે મને કામ ચીંધ્યું, મેં તમારું કામ કર્યું. બસ તમે આનંદ મળો, સુખ મળો, શાંતિ મળો અને દરેક રીતે તમે સારી રીતે વર્તો, એ જ મારી ભાવના છે. અને તમે સુખી સંસાર ભોગવો, જે આ કુષ્માંડાની વાત છે. એમ તો બાળકોને માં કોઈ પણ રંગના વસ્ત્ર પહેરે છે તો બધા રૂપમાં પસંદ આવે છે, પણ માનો અતિ પ્રિય રંગ કયો છે? બહુ આ વાત રંગ પર આવી. હવે રંગ તો કેટલાય પ્રકારના હોય છે, પણ લાલ, લીલો અને પીળો આ 3 રંગમાંથી બીજા બધા રંગો બનતા હોય છે. કાળો રંગ એક એવો છે કે જે બીજા કોઈ રંગમાં લાગતો નથી. લાલ રંગમાં બીજો રંગ નાખો તો બીજો રંગ થઈ જાય. હળદરનો રંગ લાલમાં નાખો તો કેસરચંદ્ર થઈ જાય. પણ કાળા રંગને કોઈ લાગ લાગતો નથી. એટલે માતાજીએ કીધું કે મને અતિ પ્રિય છે કાળો રંગ. અને જો હું કાળો રંગથી પોશાક પહેરીશ, સાડી પહેરીશ, તો અતિશય દેદીપ્યમાન લાગીશ. કારણ કે મારું રૂપ છે ને એ બહુ અપ્રિય છે. એના એટલું બધું પ્રિય છે
કે ન પૂછે ન વાત. એટલે મને કાળા રંગના કપડાં વધારે પસંદ છે. આજે બી તમે જુઓ તો ઘણા બધા સ્ત્રીઓ કાળા કપડાં પહેરતા હોય છે. અત્યારે ઓન્ટ્રેક બ્લાઉઝ પીટાર થઈ ગયું છે. કેવી રીતે કે ભાઈ સાડી જુદી હોય તો કલર એનો કાળો હોય, તો બ્લાઉઝ હોય તો એનો સફેદ કલર હોય. એ કોન્ટ્રાસ્ટ કલરમાં અત્યારે પેલા આવે, પણ એ વખતે કોન્ટ્રાસ્ટ કલર નહોતા. એક જ વખતે એક બ્લેક તો બ્લેક, એટલે આખું શરીર બ્લેક, અને માથાના વાળ પણ બ્લેક હોય છે, આંખની પાપણો પણ લાલ હોય છે, તમારી પદર પણ લાલ હોય છે. તમારા શરીરની અંદર જે કાલીમાં છે એને દૂર કરવા માટે તમે કાલીના દર્શન કરો એટલે તમે એકદમ સ્વચ્છ નિર્મૂળ થઈ જાઓ અને તમારી આત્માની શુદ્ધિ થઈ જાય. એટલે કાળો રંગ મને પસંદ છે. તમે મને કાળો રંગ ધરાવશો તો હું એનો સહજ સ્વીકાર કરીશ. તો શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને જણાવો કે માના ચોથા સ્વરૂપની પૂજા કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે? માની આરાધના કેવી રીતે કરવી અને તેનું ફળ શું મળશે? બહુ સુંદર વાત છે. માતાજીને પહેલા તો આપણે એની પૂજા કરવા માટે બેસવું. એ વખતે આપણું મન પવિત્ર રાખવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, પૃથ્વી પર આપણે સૂવું જોઈએ. આ 3 વસ્તુ એનો નિયમ છે. ઉપવાસ કરતા હોય તો કેવળ ઉપવાસ કરવો, ફળ ખાતા હોય તો ફળ ખાવા. ઉપવાસની અંદર બીજું કોઈ વસ્તુ ખવાતું ફરાળી, એમ કે હું તો આજે ફરાળી ચેવડો કોને આ કહું એ વાત ખોટી છે. નવરાત્રિની અંદર કોઈ પણ વસ્તુ ફલાહાર સિવાય બીજી કોઈ વસ્તુ લેવાતી નથી. હા, એક દૂધને એમને માપ આપ્યું છે કે દૂધ લઈ શકાય, ફળ ફ્રૂટ ખાઈ શકાય, બાકી બીજી વસ્તુ કોઈ ખાઈ શકાય નહીં. અને આ રીતે માતાજીને એ ધરાવવાથી, એ ભક્ષણ કરાવવાથી આપણી શરીરની લાલીમાં વધતી હોય છે. તમે સફરજન ખાઓ, વિટામિન E, B, C આવી જાય. સફરજનથી પછી જે મોસંબી નારંગી હોય એ રસ પીવો એટલે વિટામિન E આવી જાય. આ બધા રસોની જે માન્યતા છે એ રસો તમારા શરીરને માફક આવે અને શરીરના લોહીને માફક લાવે, અને એ રીતે તમારા શરીરમાં તમે જે કરેલા ઉપવાસ છે એ તમને અશક્તિ ના થાય. એના માટે આ એક માતાજીએ ભાગ રાખ્યો છે કે તમે ભક્ષણ કરી શકો. બાકી તો નકોડા ઉપવાસ કરવાવાળા તો પાણી પીતા નથી હોતા. 9 દિવસ સુધી પાણી નથી. 9મા દાડે જ્યારે માતાજીની સ્થાપના કરેલી હોય ત્યાં હવન કરે અને એને માતાજીને કાલાવાલા કરે અને પછી ઘરમાં દાળ ભાત લાડુ શાક બનાવ્યા હોય એ માતાજીને ધરાવે, એ પછી જ ભોજન કરતા હોય છે. પણ એ દિવસે 8મના દિવસે પાછું ભોજન તો ના જ લે, 9મના દિવસે જ ભોજન લે. એટલે એ દિવસે આખો દિવસ પાછા 9 8 દાડા અને 9મા દાડે ભોજન લે. એટલે 8 દાડાના ઉપવાસ થાય, 9મા દાડે ફલાહાર થાય. ત્યારે ફલાહાર થાય ત્યારે યાદ રાખજો, માતાજીને ખીચડી મૂકી હતી ને એ મગના દાળની મૂકી હતી. એટલે એક માતાજી કીધું કે 9 દાડાના ઉપવાસ કરે તો તમે મગનું પાણી પીજો, એમાં હું રાજી થઈ. અને ઉપવાસ છોડતી વખતે 9મા દિવસે આપણે માતાજીને મગની જે બનાવેલો મગ શણગાયેલા હોય તે કહેવાય તે મગ હોય, પાથેલા હોય, એની ચૂરો કરી અને સરસ એને ગાળી અને એ પાણી પીવું જોઈએ છેલ્લા દાડે 9મા દાડે. એ તમારા ઉપવાસની પૂર્ણાહુતિ કહેવાય. તો આ છે મા કુષ્માંડાની ગાથા. જ્યારે મનુષ્ય નવરાત્રિ કરતા હોય અને કુષ્માંડાની પૂજા કરતા હોય ત્યારે દરેક માણસે પોતાની બુદ્ધિ ચાતુર્યતા પ્રમાણે અને પોતાના ગૌણ પ્રમાણે, પોતાના વર્ણ પ્રમાણે એ પૂજા કરવી જોઈએ. ક્ષત્રિય ક્ષત્રિય રીતે, બ્રાહ્મણે બ્રાહ્મણ રીતે, વૈશ્ય વૈશ્ય રીતે. ઇતર કોઈ જેને પૂજા કરી છે એ માતાજી આગળ કોઈ ઊંચ નીચ નથી, કોઈ નીચ નથી. માતાજી કોઈ પૈસાદાર નથી, કોઈ ગરીબ નથી. માતાજી આગળ બધા જ સરખા છે, બધા તવંગદાર છે, બધા ગરીબ છે. એટલે માતાજી આપવાવાળી બેઠી છે. માતાજી કોઈ લેવાવાળી બેઠી નથી. માતાજી કોઈ આમ નથી કરતી, માતાજી હંમેશા આમ જ કરતી હોય છે. એટલે અન્નપૂર્ણાનો ભર્યા ભંડાર રાખવા માટે આપણે કુષ્માંડાને પ્રાર્થના કરવાની. હે મા ભગવતી, મારી શક્તિને વડાય પ્રમાણે મેં આ નવરાત્રિની અંદર તમારી પૂજા અર્ચના કરી છે, તો મારા ધન ધાન્યના ભર્યા બનાવજો, મને પુત્ર પરિવારનો સુખ આપજો, મારી દરેક રીતે મારી રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો. જય ચામુંડા. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજીએ આપણને ખૂબ જ સુંદર રીતે મા કુષ્માંડાની ગાથા વિશે જાણકારી આપી. સાથે સાથે મનુષ્યને માતાની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે પણ ખૂબ સુંદર રીતે જણાવ્યું. તે બદલ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવરાત્રીમાં માં જગતજનની માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. તો દર્શક મિત્રો, આ વાત થઈ માના ચોથા સ્વરૂપની, માં કુષ્માંડાની. તેવી જ રીતે આવતીકાલે ફરી મળીશું કાર્યક્રમ શક્તિ ઉપાસનામાં. ત્યાં સુધી મને રજા આપશો.